હલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ઘઉંના લોટનું મસાલા ખીચું। નાસ્તામાં ખૂબ જ ભાવે ગરમ ગરમ। એવી જરૂર જ નથી હોતી કે શિયાળામાં જ ભાવે। ગરમ ગરમ નાસ્તામાં ખાવાની મજા આવે છે। એના માટે જોશે આપણે ઘઉંનો લોટ 1 વાટકી, 2 વાટકી પાણી જોશે, 2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન મરચું પાવડર, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન મીઠું, 2 ચપટી હળદર ને 1 ચપટી હિંગ અને ધાણા ભાજીને આદુ મરચાં જોશે। કરી અને વઘાર કરશું। 2 ટેબલસ્પૂન તેલ, ટેબલસ્પૂન છે, 2 ટેબલસ્પૂન તેલ છે। એમાં આપણે અડધી ટીસ્પૂન જીરું છે નાખશું। ચપટી હિંગ છે એ નાખશું અને પાણીનો વઘાર કરી લઈશું। જે આપણે 2 વાટકી પાણી છે એ હવે એમાં મસાલા કરી લઈશું। આદુ મરચાં થોડા થોડા જ લીધા છે, વધારે ભાવે તો વધારે નાખી શકાય। આદુ મરચાં, પછી મીઠું, હળદર ચપટી, 1 ટીસ્પૂન ધાણા જીરું, મરચું પાવડર, હવે આને ઉકળવા દેવાનું છે। આને પાપડની જેમ કંઈ વધારે ઉકાળવાની જરૂર નથી, સેજ ઉકાળો આવી જાય એટલે હલાવી દઈશું। બસ જો આ રીતે પાણી એકદમ ઉકળવા દેવાનું છે। ઉકળી જાય ને એટલે ઘઉંનો લોટ આપણો છે ને 1 વાટકી નાખી દેવાનો છે। ગેસ ધીમો સેટ કરી નાખવાનો છે એટલે ગાંઠા ના પડે। હવે પાછો ફૂલ ગેસ કરી દેવાનો છે। એ તમને અત્યારે ઢીલું ઢીલું લાગે ને એકદમ સીધી જશે। ધાણા ભાજી નાખી દેવાની છે। હવે બીજી થોડી ગાર્નિશિંગ માટે રાખશું। જો તૈયાર છે હવે ખીચું નાસ્તા માટે બંધ કરી દઈશું। તૈયાર છે આપણું મસાલા ખીચું। ગરમ ગરમ બહુ સરસ લાગે છે। માથે તેલ થોડુંક આમ રેડી દેવાનું, ગોળ કરીને તેલ સાથે પણ બહુ સરસ લાગે છે। તો તૈયાર છે આપણું મસાલા ખીચું। જય શ્રી કૃષ્ણ। જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।